નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલાની આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 12 જેમાં તમારે ડી અને એફ વિભાગના તત્વોની આપણે માહિતી મેળવીએ છીએ. આ ચેપ્ટરમાં આપણે જે પહેલો લેક્ચર છે, પહેલો વિડિયો, તેમાં બેઝિક માહિતી મેળવી હતી કે ડી વિભાગ એટલે શું થાય, પીરિયોડિક ટેબલમાં ડી વિભાગ ક્યાં આવે છે, ડી વિભાગના તત્વોને શું કહેવાય, તો તેને સંક્રાંતિ કહેતા હતા આપણે. સંક્રાંતિ તત્વો તો જેની શ્રેણી હતી 3D 4D આપણે જોઈશું. પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ છીએ આપણે. તો શા માટે તેને સંક્રાંતિ તત્વો કહેવાય છે, એની શ્રેણીઓ જોઈએ છીએ આપણે. તો થોડા બેઝિક વાત કર્યા પછી આજે આપણે જોવાના છે તેના અમુક ગુણધર્મો વિશે ચર્ચા કરવી છે. ગુણધર્મો મિત્રો તમે ટેક્સ્ટ બુકમાં પણ આપેલા છે, આપણે અહીંયા પણ ચર્ચા કરીશું. તો ગુણધર્મો મિત્રો તમારે તેની જે થિયરી છે, બરાબર, કે જેનો મેઇન પ્રિન્સિપલ છે કે ગુણધર્મો કોના ઉપર આધારિત છે, તો એ ખાસ સમજવાની ટ્રાય કરજો. કારણ કે તમને તત્વો કોઈ પણ આપી દે, તેની ઓક્સિડેશન અવસ્થા કોઈ પણ આપી દે, પણ જો તમે બેઝિક શીખ્યા હશો કે એના તત્વો કે ઓક્સિડેશન અવસ્થા ઉપર કેવી રીતે ગુણધર્મો આધારિત છે, તો કોઈ પણ પ્રશ્નનો જવાબ તમે આસાનીથી આપી શકશો. તો એના માટે સૌપ્રથમ તો આપણને તેની ઇલેક્ટ્રોનીય રચના લખતા આવડવી જોઈએ. તો આપણે જ્યાં સુધી આ ચેપ્ટર ચાલશે ત્યાં સુધી દરરોજ લેક્ચરમાં શરૂઆત થાય ભલે 5 મિનિટ બગડે આપણી, પરંતુ સૌપ્રથમ ઇલેક્ટ્રોનની રચના લખીશું, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે અને એકવાર પાછું આપણે રિપીટ પણ થઈ જાય. તો અહીં આપણે ક્રમાંક લખેલા છે. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ છીએ આપણે, બરાબર. અત્યારે શેની વાત કરીએ છીએ આપણે? પ્રથમ સંક્રાંતિ શ્રેણી, બરાબર, 3D કહીએ ને આપણે. તો નંબર ખબર છે આપણને 21 થી સ્ટાર્ટ થશે ને શ્રેણી ક્યાં સુધી આવશે? 30 સુધી. તો ઇલેક્ટ્રોનની રચનામાં ખબર છે મિત્રો આપણને કે બે આવે છે, 3D આવશે અને એક 4s આવશે. હવે ઇલેક્ટ્રોનિક ગોઠવણી માટે આપણે કેવી રીતે યાદ રાખશું? તો કે જો તે પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે ને એના માટે જ તમને હું શોર્ટ ટ્રિક આપું છું કે આના માટે જ યુઝ કરજો, બરાબર, બધા યુઝ ના કરતા પાછા. તો આપણે મેઇન પણ શીખવાનું છે અને મેઇન આપણે શીખી ગયા પછી શોર્ટ ટ્રિક યાદ રાખવાની છે. યાદ રાખજો મિત્રો કે ફક્ત શોર્ટ ટ્રિક થી શરૂઆત નથી કરવાની. પહેલા લેક્ચરમાં આપણે જેનું બેઝિક છે મેઇન તે શીખી ગયા છે, કઈ રીતે ઇલેક્ટ્રોનની રચના લખાય. એ ના જોઈએ તો પહેલા એ વિડિયો જોઈ લેજો. અને હવે આપણે શોર્ટ ટ્રિક જોઈશું. અહીંયા જુઓ મિત્રો, આનો નંબર કેટલામો છે? 21. એનો મતલબ શું થાય મિત્રો કે 3D અને 4s આ બંનેમાં તમારે લખવાના છે. પરંતુ 4s માં તો આપણને ખબર છે કે આર્ગોનની રચના તો આવશે જ નહીં, બરાબર. આપણે આર્ગોન લખતા નથી બધામાં, તમારે સમજી જ લેવાનું છે. આગળ આર્ગોન આવશે 18 નંબર. 18 તો ઓલરેડી આર્ગોન લખીએ જ છીએ આપણે. પરંતુ હવે જે બે ઇલેક્ટ્રોન છે તે પછીના તે શેમાં હોય છે? 4s. કારણ કે આપણે જોઈ ગયા હતા કે 3D ની પહેલા 4s ભરાશે, બરાબર. ઊર્જાની વાત કરી હતી આપણે, બરાબર, એના લીધે. તો 4s માં બે ઇલેક્ટ્રોન ગ્રુપમાં છે. અહીંયા પહેલો આંકડો છે ને 4s નો દર્શાવે, બીજો આંકડો છે ને 3D નો દર્શાવે. ઇલેક્ટ્રોનની ગણતરી 18 19 20 21. ત્યાર પછી 22 જોઈએ આપણે. તેમાં જુઓ મિત્રો 3D અને 4s. તો 4s માં તો બે ઇલેક્ટ્રોન આવશે અને 3D માં પણ કેટલા આવશે? બે ઇલેક્ટ્રોન, 2 અને 2. પછી V માટે જોઈએ મિત્રો આપણે, તો એનો નંબર આવશે 23. તો અહીંયા તો ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાશે મિત્રો? તો કે 3D માં કેટલા આવશે? 3 અને 4s માં આવશે 2. બીજો આંકડો છે તે D નો દર્શાવે, પહેલો આંકડો છે તે 4s નો દર્શાવે. હવે
Cr માટે જો ખાસ મિત્રો કે ખરેખર તેનો નંબર કેટલામો છે 24, પરંતુ તેની ઇલેક્ટ્રોનની રચના જુઓ તમે તો 3d અને 4s. તો Cr માં થોડીક અલગ રીતની રચના તમને ક્રોમિયમમાં જોવા મળશે. આવું શા માટે થાય છે મિત્રો? તો આપણે જોયું તો કે અર્ધપૂર્ણ ભરાયેલી જે કક્ષક છે અથવા તો અર્ધપૂર્ણ ભરાય છે ત્યારે એની સાહિત્ય સૌથી વધારે હોય અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી. તો અહીંયા તમે જુઓ કે ખરેખર 3d માં 4 અને 4s માં 2 આવવો જોઈએ, પરંતુ 4s માં એક ઇલેક્ટ્રોન પણ 3d લઈ લેશે અને અહીંયા કેટલા આવશે મિત્રો 5 અને 4s માં આવશે 1. 18 પછી કરો તો 18 19 20 21 22 23 અને 24, પરંતુ અહીંયા 3d 5 4s 1 આવશે. તો આ એક ખાસ તમારે યાદ રાખવાનું છે, બરાબર? આગળ આપણે કોપરમાં પણ આવી જ રીતે આવશે કારણ કે ત્યાં પૂર્ણ ભરાયેલ થશે. પછી પાછો આપણા રીત પ્રમાણે કે આનો નંબર કેટલામો થશે 25, તો 3d માં શું આવશે મિત્રો અને 4s માં શું આવશે? તો એમાં 2 ઇલેક્ટ્રોન 3d માં 5. Fe માટે જોઈએ તો નંબર 26 છે, તો 3d માં કેટલા આવશે મિત્રો 6 ઇલેક્ટ્રોન, 4s માં આવશે 2 ઇલેક્ટ્રોન. અહીંયા જુઓ તમે 6 અને 2, તો બીજો આંકડો d નો દર્શાવો, પેલો આંકડો s નો દર્શાવો. કોબાલ્ટ જોઈએ, નિકલ જોઈએ તો આનો નંબર આવશે 27, તો શું આવશે 3d માં કેટલા આવશે મિત્રો 7, 4s માં 2. નિકલ માટે જોઈએ નંબર કેટલા આવશે એનો 28, તો 3d માં આવશે 8, 4s માં આવશે 2. પરંતુ અહીંયા એક ખાસ રાખજો 29 છે, અહીંયા 3d માં 9 આવવો જોઈએ અને 4s માં 2 આવવો જોઈએ, પરંતુ અહીંયા 10 થવાથી વધારે સ્થાયી બનશે, d કક્ષક સંપૂર્ણ ભરાયેલી આવશે. એટલા માટે થઈને અહીંયા d માં જે છે તે 10 ઇલેક્ટ્રોન આવશે અને 4s માં આવશે મિત્રો 1 ઇલેક્ટ્રોન. તો Cu માટે ખાસ એક તમે યાદ રાખજો. પછી જે ઝિંક છે તેમાં તો એઝિટી રાખો કે 3d માં 10 ઇલેક્ટ્રોન આવશે અને 4s માં આવશે 2 ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન રચના આપણે 2 થી વધારે વાર લખશો એટલે આવડી જશે. હવે મિત્રો તમને ટેક્સ્ટબુકમાં પેજ નંબર 222 એના ઉપર તમને ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવેલી છે કે સૌથી વધુ સામાન્ય અવસ્થાઓને ઘાટા અક્ષરોમાં નીચે દર્શાવેલી પણ છે, બરાબર? કે એમાં સૌથી વધુ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા, પરંતુ આ જે ઓક્સિડેશન અવસ્થાઓ છે તે શું દર્શાવે છે? તો કે કોઈ પણ જે તે તત્વની આપેલી છે એ એટલી જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે અથવા તો એટલી જ ઓક્સિડેશન અવસ્થામાં તે વધારે સ્થાયી વલણ દર્શાવશે, એનાથી વધારેમાં આવશે નહીં. તો જોઈએ મિત્રો આપણે ફર્સ્ટ Ac માટે અને આના ઉપરથી જ આપણે ગુણધર્મોની પણ ચર્ચા કરીશું મિત્રો. ખાસ યાદ રાખજો, એના ઉપરથી આપણે ગુણધર્મો જોઈશું કે કઈ રીતે તેનો રંગ ને બધું દર્શાવે છે. તો જોઈએ આપણે મિત્રો કે પહેલું જે Ac આપેલ છે તમને તે ફક્ત Ac3+ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો અહીંયા જોઈએ આપણે Ac3+. તો Ac3+ ની જે ઓક્સિડેશન અવસ્થા છે તે તમારે લખવી હોય તો તેની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખવી હોય તો Ac ની કેટલી છે મિત્રો 3d1 4s2. એટલે હવે જો આ બનાને બધા ઇલેક્ટ્રોન આમાંથી જતા રહેશે તો આ ઇલેક્ટ્રોનની રચના કોના જેવી થઈ જશે? R1 જેવી રચના થઈ જશે, કારણ કે પ્લસ 3 ઇલેક્ટ્રોન ગુમાવીને R1 જેવું થશે અને એટલે જ આ વધારે સ્થાયી હોય છે મિત્રો. કે નોર્મલ ગેસ જેવી રચના ધરાવે તો કેવું હોય? સ્થાયી હોય આપણે કહી શકીએ. તેના માટે છે. હવે નેક્સ્ટ શું આના પછીની જે ઓક્સિડેશન અવસ્થા તમને T માટે આપે છે, Ti માટે. તેમાં +2 +3 and +4. Ti માટે લખીએ આપણે તો કે +2 દર્શાવી શકે, +3 દર્શાવી શકે, +4 દર્શાવી શકે. તો એક એક સમજીએ આપણે. પહેલા જોઈએ આપણે Ti2+. બરાબર? તો આપણે પ્લસ અહીંયા લખીએ. તો Ti જે છે તે +2 દર્શાવે તો ઇલેક્ટ્રોનની રચના કઈ રીતે થાય મિત્રો? કીધું પહેલા તો આપણે Ti ની લખીએ તો Ti ની ઇલેક્ટ્રોનની રચના કઈ છે? તો કે 3d2 4s2. તો જ્યારે આમાંથી Ti2+ થશે ત્યારે જો 3d2 4s0.
કારણ કે આપણે જોયું હતું કે જ્યાં કક્ષકો છે બરાબર, આપણે કેન્દ્ર લઈએ અને આ તમે કક્ષકો લો તો કદાચ આ 3D કક્ષક છે ને બરાબર, અહીંયા 1 આવશે, અહીંયા 2 આવશે, 3 આવશે, આ 4 અહીંયા આવશે. તો 4s કરતા એની ઊર્જા આવી તો વધારે પણ થોડીક જ નીચે આવશે 3D, અને આ હશે મિત્રો 4s. તો જ્યારે આયનીકરણ થશે, જ્યારે એના ઇલેક્ટ્રોન દૂર થશે, તો સૌપ્રથમ ક્યાંથી ઇલેક્ટ્રોન દૂર થશે મિત્રો? 4s માંથી. ત્યારબાદ 3D માંથી ઇલેક્ટ્રોન દૂર થશે બરાબર. તો સૌથી જે પહેલા બે ઇલેક્ટ્રોન છે તે બંને પેશેમાંથી દૂર થશે 4s માંથી. એના પછી જોઈએ મિત્રો Ti3+. તેમાં શું આવશે? તો કે 3D અને 4s. હવે પહેલા બે ઇલેક્ટ્રોન તો 4s માંથી દૂર થશે, હજી એક ઇલેક્ટ્રોન દૂર થશે આમાંથી, તો એમાં કેટલા હશે? 3D1. એના પછી જોઈએ Ti4+. તેમાં જુઓ મિત્રો કે 3D and 4s છે, તો 4s માંથી બે ઇલેક્ટ્રોન દૂર થશે, એના પછીના બે ઇલેક્ટ્રોન 3D માંથી દૂર થશે, તો 3D અને 4s બંને ખાલી રહેશે. તો અગેન આની રચના કોના જેવી થઈ જશે? આર્ગોન જેવી. કે નંબર એ જો 22 નંબર છે બરોબર, એમાંથી 4 ઇલેક્ટ્રોન છે એટલે 18 વધશે, તો 18 તો કોના છે? તો કે આર્ગોન ના છે. તો આર્ગોન જેવી રચના થાય એટલા માટે આ સૌથી વધારે સ્થાયી છે. તમે તમારી ટેક્સ્ટબુક જોશો ને તેમાં વધારે ઘાટા કલરે 4 લખેલી છે. તો વધારે ઘાટા કલરે શા માટે લખેલી છે? તો કે પ્લસ ચાર્જ ઓક્સિડેશન અવસ્થા છે Ti ની, તે સૌથી વધારે સ્થાયી છે બરાબર, સૌથી વધારે સ્થાયી, સૌથી વધારે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે +4. શા માટે? તો કે જ્યારે Ti+4 ઓક્સિડેશન અવસ્થા હોય ત્યારે તેની રચના આર્ગોન એટલે કે નિષ્ક્રિય વાયુ તત્વો જેવી થાય છે. આ માટે તે વધારે સ્થાયી છે. તેના પછી જોઈએ આપણે બરાબર, આપણે એક એક ટીપમાં જોઈએ છે લો બરાબર. તમને જો આવડતું હોય, આવડી જાય તો તમે આગળ કરી શકો છો બરાબર જાતે, પરંતુ આપણે બેઝથી ક્લિયર કરશું, ભલે થોડી વાર લાગે. ત્યારબાદ V માટે જુઓ કેટલી ઓક્સિડેશન અવસ્થા પોસિબલ છે મિત્રો? +2 થી લઈ અને +5 સુધી બરાબર. V માટે જોઈએ આપણે તો ઓક્સિડેશન અવસ્થા કેટલી પોસિબલ છે? +2 થી લઈ અને +5 સુધી. આ બધી ઓક્સિડેશન અવસ્થાઓ પોસિબલ છે બરાબર, પરંતુ સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા જુઓ મિત્રો કઈ છે? +5. તો +5 શા માટે? હવે સમજી ગયા છો તમે મિત્રો કે જે V છે તેની ઇલેક્ટ્રોનની રચના તમે લખો તો કઈ થાય છે? 3D3 4s2. તો આપણે +2 માટે લખીએ તો હવે તમને જાતે જ આવડશે બરાબર. 3D3 અને બે ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થશે? 4s માંથી બરાબર. આપણે એક્સાઇટેડ સેટ પણ પીએ ઘણીવાર આને કે ની C ને C સ્ટાર કરીને કાર્બન માટે લખતા હતા બરાબર. તો અહીંયા આપણે V+ માં 2+ માટે. હવે જ્યારે V3+ ઓક્સિડેશન અવસ્થાની 3+ છે ત્યારે શું કરશો તમે? તો કે 3D અને 4s. હવે જો મિત્રો 4s માં તો 0 ઇલેક્ટ્રોન થઈ ગયા, બે નીકળી ગયા, એટલે હજી એક ઇલેક્ટ્રોન છે, બે ઇલેક્ટ્રોન અહીંયા 3D માંથી દૂર થશે, એટલે આના વચ્ચે બે ઇલેક્ટ્રોન. એવી રીતે જ્યારે તમે V5+ લખશો મિત્રો ત્યારે 5 ઇલેક્ટ્રોન દૂર થશે, એટલે કે 4s માંથી બે ઇલેક્ટ્રોન અને 3D માંથી 3. તો આ બંને કેવા થશે? 0 0, એમાં કઈ વધશે નહીં. અગેન જ્યારે V ની +5 ઓક્સિડેશન અવસ્થા હશે ત્યારે એની રચના કેવી થશે? આર્ગોન છે બરાબર. 18 નંબર આર્ગોન જેવી રચના થશે. એટલા માટે આ સૌથી વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે V માટે, સૌથી વધુ સ્થાયી. આ વસ્તુ જોવો છો તમે. હવે મેઇન કેસ આવશે મિત્રો કે Cr માટે શું કરશું આપણે? તેમાં સમજીએ આપણે શું થાય છે. એમાં તમને બે સૌથી વધુ સ્થાયી અવસ્થા આપેલી છે. જો Cr છે તો ઓક્સિડેશન અવસ્થા તો +2 થી લઈને +6 સુધી દર્શાવશે બરાબર. અહીંયા તમે લખેલું છે પેજ નંબર 222 ઉપર. પરંતુ એમાં +3 અને +6 આ સૌથી વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે Cr માટે બરાબર. એના માટે +3 અને +6 આ કેવી છે? સૌથી વધુ સ્થાયી, સૌથી વધુ
સ્થાયી. તો આ કેવી રીતે ગણતરી કરશો તમે? તો જુઓ મિત્રો, હવે તમે +3 અને +6 શા માટે સૌથી વધારે સ્થાયી છે, બીજી બધી શા માટે નથી? તો કે Cr ની તમે જો ઓક્સિડેશન અવસ્થા જોશો ને મિત્રો, તો કઈ છે તમારી? તો કે 3d5 and 4s1. આ Cr ની ઓક્સિડેશન અવસ્થા લખીએ છીએ આપણે, બરોબર? તો હવે તમે જોશો ને જ્યારે અહીંયા, તો આની જ્યારે +3 ઓક્સિડેશન અવસ્થા તમે લખશો Cr ની, ત્યારે શું લખી શકશો તમે? તો કે 3d અને 4s. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે 4s માંથી એક ઇલેક્ટ્રોન બહાર દૂર થશે અને બીજા બે ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર થશે. એટલે 3d માં કેટલા વધશે મિત્રો? 3 ઇલેક્ટ્રોન વધશે. અને જ્યારે તમે +6 ઓક્સિડેશન અવસ્થા લખો ત્યારે જોશો કે 3d અને 4s આ બંને કેવી થઈ જાય? ખાલી થઈ જાય છે. એટલા માટે આનું જે અવસ્થા છે તે અગેન આર્ગોન જેવી થશે. તો એટલા માટે થઈને આની જે ઓક્સિડેશન અવસ્થા +3 અને +6 આમાં સાવ ખાલી, એટલે આર્ગોન જેવી થઈ જશે. આમાં અડધી થશે. 3d માં કેટલા આવશે? 3 ઇલેક્ટ્રોન અંદર આવી શકશે. તો આ બંને અવસ્થા Cr માટે સ્થાયી અવસ્થા છે. આ ખાસ યાદ રાખજો, બરાબર? તો આવી તમને અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓ આપેલી છે, બરોબર? તેની આપણે ચર્ચા કરીએ છીએ. તો હવે તમે જાતે પણ કરી શકશો. તો તમારે તે જાતે લખવાની છે બધી ઓક્સિડેશન અવસ્થા અને તેના ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. Mn માટે જુઓ +2 અને +7. તો આ ખાસ યાદ રાખજો. સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થા Mn દર્શાવી શકશે +7 Mn. આ +7 સુધી ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે. શા માટે એવું કહે છે? તો કે Mn પાસે જો બેધમ કક્ષામાં તો જે કક્ષાઓ છે તેમાં બે ઇલેક્ટ્રોન s માંથી ને 5 d માંથી જતા રહે, એટલે ઓર્ગોન જે આર્ગોન જે રચના થશે. એટલે +7 જે ઓક્સિડેશન અવસ્થા છે ત્યારે સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા અને Mn જે છે તે +7 દર્શાવશે, બરાબર? આ ખાસ યાદ રાખજો. આપણે આ સંકીર્ણક ચાર્જ જ્યારે ભણશું ને ત્યારે વધારે વિગતે ચર્ચા કરીશું. પછી CO માટે જો +2 અને +4 કોબાલ્ટ માટે, બરાબર? તો એ પણ તમે જોઈ લેજો. +2 અને +3 +4 એ દર્શાવશે. +2 અને +3 સૌથી વધારે સ્થાયી છે. નિકલ માટે જો +2 ઓક્સિડેશન અવસ્થા, બરાબર? અહીંયા તમે જોશો તો +2 ઓક્સિડેશન અવસ્થા કેવી હશે? સ્થાયી હશે. જ્યારે તમે CO અને Zn માટે અહીં તમે જોશો તો CO માટે +2 અને Zn માટે પણ +2 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હશે. અહીં જોઈ શકો છો તમે, બરાબર? ત્યાંમાંથી બે ઇલેક્ટ્રોન જાય એટલે E જુઓ સંપૂર્ણ ભરાયેલી રહેશે. તો એના માટે એ અવસ્થા કેવી થશે? સ્થાયી થશે. CO પણ +1 અને +2 બંને દર્શાવી શકશે. તેની અવસ્થા પણ +2 છે તે વધારે સ્થાયી થશે, બરાબર? તો આ વાત કરી આપણે એની અવસ્થાની. તો હવે ખાસ સવાલો છે આપણે તેના ગુણધર્મો, કે ઓક્સિડેશન અવસ્થા પર એના ગુણધર્મો કઈ રીતે આધારિત છે. તો જોઈએ આપણે Fe માટે. Fe નો નંબર કેટલાનો મિત્રો? 26. અને તેની ઇલેક્ટ્રોનિક રચના કઈ છે? 3d6 4s2. 3d6 4s2. હવે તમે જુઓ મિત્રો કે આની તમે ઇલેક્ટ્રોનની રચના ગણશો તો 4s માં બે ઇલેક્ટ્રોન હશે અને 3d માં કેટલા હશે? 6 ઇલેક્ટ્રોન હશે. એના માટે તમે લખો આવી રીતે, બરોબર? તો આ d કક્ષા કોઈ 3d એમાં જો આ રીતે હશે, તમારું જોયું હશે કે વધારે કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? 10 ઇલેક્ટ્રોન. 1 2 3 4 અને 5. તો અહીંયા વધારે 10 ઇલેક્ટ્રોન આવી શકે, બરોબર? s માં વધારે કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? 2. અને એકબીજા સાથે વિરુદ્ધ સ્પિનથી જોડાયેલા. તો ખબર છે આપણે આલેલા. તો જો યાદ રાખો કે ત્યારે 3d માં કેટલા? તો પહેલા તો 4s માં 2 ભરાય છે, બરોબર? તો એ અહીંયા આપણે દર્શાવી દઈએ કે 4s માં 2 ઇલેક્ટ્રોન આવી ગયા છે. 4s. હવે 3d માં 6 ઇલેક્ટ્રોન છે તો પહેલા મિત્રો જો એક જ ઇલેક્ટ્રોન ભરાશે. એવું નહીં થાય કે પહેલામાં 2 ભરાઈ ગયા પછી આગળ વધશે, એવું નહીં થાય. પહેલી વાર જે શરૂઆત થશે ત્યારે એક ઇલેક્ટ્રોન 5 કક્ષામાં ભરાશે. આ કક્ષાના નામ તમને આવડતા હશે 3d માટે. ક્યાં થશે?
તમે જોઈ શકશો આ તમારા હોમવર્કમાં જોવાનું છે 3D માં નામ બરાબર ફોરેસ્ટમાંથી ને કેટલી શક્ય છે તે પણ તમારે કહેવાનું છે મને તો x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર અહીંયા z સ્ક્વેર આવશે બરાબર તો આ બધી તમે x y y z આ પાંચે પાંચ હશે પરંતુ અહીંયા જે છઠ્ઠો ઇલેક્ટ્રોન આવશે તે અહીંયા પાછો પહેલી કક્ષામાં આવશે તો અહીંયા તમે જોઈ શકો છો આ આપણે લખ્યું છે Fe માટે હવે તમે આગળ વાત કરીએ આપણે Fe2+ માટે બરાબર કાર્બન જોજો અહીંયા આર્ગોન લખજો પાછા હવે આપણે વાત કરીએ Fe2+ માટે Fe2+ છે ઇલેક્ટ્રોનની રચના તમે કઈ રીતે દર્શાવી શકો તો કે બે ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થશે 4s માંથી તો હવે અહીંયા જે વધશે આવી રીતે વધશે બરાબર 1 2 3 4 અને 5 તો પહેલા પાંચે પાંચ ઇલેક્ટ્રોન આમાં રહેશે અને છઠ્ઠો આવી રીતે રહેશે અને 4s કેવી રહેશે અહીંયા ખાલી રહેશે બરોબર આ છે આપણી 3D કક્ષક તો આ એક મિત્રો આપણે Fe2+ ની ઇલેક્ટ્રોનની રચના તો અહીંયા જુઓ તમે ખાસ મિત્રો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આ એક તો યુગ્મિત છે અયુગ્મિત કેટલા છે 1 2 3 અને 4 તો અયુગ્મિત ઇલેક્ટ્રોન એની સંખ્યા કેટલી છે n બરાબર 4 આ મિત્રો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો તેવા પદાર્થો અનુચુંબકીય પદાર્થો કહેવાય અથવા તો તે અનુચુંબકત્વ ધરાવે છે બરાબર તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા પદાર્થોને અનુચુંબકીય પદાર્થો કહે છે બરાબર અનુચુંબકીય પદાર્થો તો અનુચુંબકત્વ જે છે તે કોના લીધે હશે તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે તેમ તેનું અનુચુંબકત્વ વધારે બરાબર અનુચુંબકીય ગુણધર્મો તેમ કેવું થશે તેનો વધારે થશે પ્લસ તમે જોશો અનુચુંબકીય અને પ્રતિચુંબકીય બે વસ્તુ આપણે અહીંયા જોશું તો આ અનુચુંબક નક્કી કેવી રીતે થાય અનુચુંબકીય ગુણધર્મો એના માટે મિત્રો સૂત્ર છે લખજો ખાસ તમે μ બરાબર √n * n + 2 અહીંયા n છે તે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે આ ખાસ યાદ રાખજો બરાબર n જે છે તે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે અને આના માટે તમે ત્યાં લખી પણ શકશો બરાબર કે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે તેમાં તો તે કેવા હોય રંગીન પણ હોય આ વસ્તુ પણ ખાસ યાદ રાખજો કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનના સંયોજન જોશું ને આપણે બરાબર મોસ્ટ ઓફ આપણે સંકીર્ણ સંયોજન વિશે વાત કરીશું ત્યારે આ વધારે ખ્યાલ આવશે પરંતુ આ યાદ રાખજો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તે રંગ પણ દર્શાવશે એનું કારણ પણ આપણે જોઈશું ત્યાં બરાબર આગળ વધતા તો આ આપણે જોયું છે એના માટે તો કે Fe માટે Fe2+ માટે હવે બીજી વાત કરીએ આપણે Fe3+ માટે તો આ Fe2+ માટે જોયું હવે Fe3+ માટે જોઈએ તો Fe3+ છે તેની રચના કઈ રીતે થશે મિત્રો તો કે 3D અને 4s તો છે બરાબર તો હવે Fe માટે 3 ઇલેક્ટ્રોન જશે તો 2 ઇલેક્ટ્રોન તો અહીંયાથી જશે અને 1 ઇલેક્ટ્રોન જે છે તે અહીંયાથી દૂર થશે એટલે કે તેમાં 3D માં કેટલા ઇલેક્ટ્રોન વધશે હવે 5 જ ઇલેક્ટ્રોન ત્યાં વધશે તો તમે અહીંયા એવું પણ લખી શકો બરાબર હવે તમને આ લખવાની જરૂર નથી આપણે સીધું હું દર્શાવી દઉં છું કે 3D અને 4s તો તેમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરો તો પહેલા બે 4s માંથી જશે તો 4s 0 થઈ જશે અને હજી એક ઇલેક્ટ્રોન દૂર થશે તે 3D માંથી આ ઇલેક્ટ્રોન દૂર થશે એટલે 3D માં કેટલા વધશે મિત્રો 5 અને 5 એ 5 કેવા વધશે હવે અયુગ્મિત કારણ કે આ યુગ્મિત હતો એમાંથી એક તો જતો રહ્યો તો અહીંયા Fe3+ માટે n બરાબર કેટલા થશે 5 તો આ પણ કેવું હશે અયુગ્મિત તો Fe3+ ને પણ શું કહી શકાય અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે એટલા માટે અનુચુંબકીય બરાબર તો તે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે એના માટે કેવું હશે અનુચુંબકીય આકાર ધરાવતું હશે બરાબર 3D5
અને સ્થિરતા પણ જુઓ તો આની વધારે હશે Fe3+ ની. કારણ શું તો કે Fe3+ જ્યારે થાય ને ત્યારે ઇલેક્ટ્રોનની રચના તમે જોશો પેલો 3d5 3d અર્ધપૂર્ણ ભરાયેલી છે. 3d માં ટોટલ આવી શકે 10 અને છે કેટલા 5. તો હાફ ફિલ્ડ ઓર્બિટલ કહેવાય ને આપણે કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે. તો એના માટે થઈને Fe3+ વધારે આના કરતા Fe2+ કરતા કેવું ઓછો વધારે સ્થિરતા ધરાવતું હશે. બરાબર? કારણ કે એની ચુંબકીય ચાર્જ માત્રા એ આના કરતા વધારે હશે. કારણ કે અહીંયા n = 5 આવશે. બરાબર? અને 2+ માટે n = અહીંયા 4 આવશે. તો ચુંબકીય ચાર્જ માત્રાનું સૂત્ર તમે ખાસ યાદ તમે રાખી લેજો. અને આ એક વસ્તુ યાદ રાખજો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો જે પદાર્થ છે તે શું દર્શાવે તેની અનુચુંબકીય ગુણધર્મ દર્શાવશે. બરાબર? એના પછી આપણે Cu માટે જોઈએ. બરાબર? તો Cu માટે જોશો તમે કે Cu આપણે જોયું આગળ કે +1 અને +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. બરાબર? તો Cu ની ઇલેક્ટ્રોનની રચના લખો તો કઈ રીતની થાય છે 3d10 4s1. તો આ બે રીતની રચના થાય છે. બરાબર? તેના માટે +1 લખીએ આપણે Cu+1. તો +1 માટેની ઇલેક્ટ્રોનની રચના શું થશે મિત્રો 1 2 3 4 અને 5 અને 4s અને આ છે મિત્રો 3d. તો 4s માંથી તો એક ઇલેક્ટ્રોન જતો રહેશે. બરોબર? એક ઇલેક્ટ્રોન +1 એટલે શું તો કે એક ઇલેક્ટ્રોન જાય છે. તો એક ઇલેક્ટ્રોન ક્યાંથી જશે 4s માંથી. તો 3d માં કેટલા વધશે મિત્રો 10 ઇલેક્ટ્રોન વધશે. તો Cu2+ માટે જુઓ તમે તો આનો જે n બરાબર કેટલા છે અહીંયા 0 એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નહીં. અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. એટલા માટે આનો જે સ્વભાવ થશે તે કેવો થશે મિત્રો પ્રતિચુંબકીય. બરોબર? આપણે સ્વભાવ લખીએ ને અહીંયા તો Cu+1 માટે સ્વભાવ થશે પ્રતિચુંબકીય. એટલે કે જ્યારે બધા જ ઇલેક્ટ્રોન અથવા તો જે ઇલેક્ટ્રોન છે બરાબર બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હશે તો તે પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવશે. આ ખાસ યાદ રાખજો કે જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ત્યારે પદાર્થ અનુચુંબકીય ગુણધર્મ દર્શાવશે અને જ્યારે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય બધા ત્યારે તે પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવશે. બરાબર? તો આ એક ખાસ તમે યાદ રાખી લેજો. તો જોઈએ આપણે આના આગળ રંગની પણ વાત કરી આપણે. તો નિકલની વાત કરીએ આપણે. બરાબર? નિકલ આપણે જોયું કે +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે એનાઈ માટે આપણે +2 નું લખીએ જ્યારે. બરાબર? તો અહીંયા જુઓ તો એનાઈની ઇલેક્ટ્રોનની રચના લખેલ છે આપણે 3d4s2. તો બે ઇલેક્ટ્રોન જશે તો શેમાંથી જશે 4s માંથી. તો વધશે શેમાં ખાલી 3d8 અને 4s થઈ જશે મિત્રો 0. બરાબર? તો એનાઈ માટે 4s 3d માં કેટલા ઇલેક્ટ્રોન છે 8 ઇલેક્ટ્રોન છે. બરાબર? તો આપણે લખીએ અહીંયા 2 3 4 અને 5. તો પહેલા એક એક ઇલેક્ટ્રોન કેવા ગોઠવાશે મિત્રો એક એક ગોઠવાશે બધા. હવે કેટલા હોય 5 પછી 1 8 6 7 અને 8. તો ત્રણ ઇલેક્ટ્રોન કેવા છે યુગ્મિત ઇલેક્ટ્રોન છે. બરાબર? અને જે બે ઇલેક્ટ્રોન છે તે અહીંયા અયુગ્મિત છે. હવે થશે શું તમે આગળ સંક્રાંતિ તત્વો જોશો ને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી આવશે આપણે. બરાબર? તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અનુસાર શું થશે કે લગભગ આ બધાની શક્તિ સેમ જ હોય પરંતુ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અનુસાર જ્યારે લિગેન્ડ એની સાથે જોડાશે. આ લિગેન્ડ એટલે શું એ બધું આપણે સમજશું આગળ. પરંતુ એના બે શક્તિ સ્તરમાં તે ગોઠવાઈ જાય છે. બરાબર? આ ડિપેન્ડ્સ હશે કે ચતુષ્કોલકીય છે કે એના કોઓર્ડિનેશન નંબર ઉપર રહેશે. પણ આ બધી આપણે વિગતે ચર્ચા નથી કરવાની. પણ અહીંયા આપણે સમજીએ તો ખાલી એટલું જ તો કે અહીંયા જે ડી છે તેની 3 આ 5 માંથી 3 નીચે હશે અને 2 ક્યાં હશે ઉપર. તો નીચે છે તેને ઈજી કહીએ આપણે. બરાબર?
અને T2G આ વાત આપણે કરીશું કે એની ઊર્જા વધારે હશે, Eg ની ઊર્જા નીચે હશે. તો Na2+ ચાર્જ થશે, બરાબર? તો Na2+ ઇલેક્ટ્રોન એ રચના કે નીચેમાં શું હશે તો કે બે ઇલેક્ટ્રોન હશે અને ઉપરનીમાં શું હશે એક ઇલેક્ટ્રોન હશે. તો જો હવે ચાર સૂર્યપ્રકાશ હતો તો કોઈ પણ તે એનર્જી એબ્સોર્બ કરીને એટલે કે સ્વીકારી અને ઉપરની અવસ્થામાં જશે, બરાબર? એક લખીએ આપણે સૂર્યપ્રકાશ કે કોઈ પણ એનર્જી છે તે લઈને ઉપરની અવસ્થામાં જશે. પછી જ્યારે નીચે આવશે ને ત્યારે આ જે ઊર્જા તેને એબ્સોર્બ કરી હશે, બરાબર, શોષી હશે, તે ઊર્જા તે ગુમાવશે. તો એ ઇલેક્ટ્રોન જે ગુમાવશે, બરાબર, એ ઊર્જા જેટલી ગુમાવશે તેના લીધે તે કેવું દેખાય? રંગીન. અને આને શું કહેવાય મિત્રો? DD ટ્રાન્ઝિશન, બરાબર? સંક્રાંતિ કહેવાય તો DD ટ્રાન્ઝિશન છે, બરાબર? DD સંક્રાંતિ. તો એ ક્યારે પોસિબલ થશે કે જ્યારે ઉપરની કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને તો જ અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા જઈ શકે, કારણ કે ઉપર ખાલી નહીં હોય તો અહીંયાથી જઈ જ નહીં શકે. એટલા માટે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તેમાં તે રંગીન પણ દર્શાવે છે. આના લીધે જ રંગ હોય, બરાબર? તે આપણે આગળ જોશું. તો અનુચુંબકીય પ્રતિચુંબકીય વાત કરી આપણે અને રંગીન વિશે પણ વાત કરી લીધી કે રંગ પણ દર્શાવશે અયુગ્મિત જે ઇલેક્ટ્રોન હશે તે, બરાબર? તો એને 3+ ની પણ વાત કરી શકો. તેમાં શું હશે? પણ સાઈ નહીં હોય, બરાબર? આપણે તેને 3+ ની લખવી હોય તો શું લખી શકો તમે? તો કે 3d7. તો અહીંયા તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન હશે, આ બે યુગ્મિત હશે, બરાબર? અહીંયા હજી એક ઇલેક્ટ્રોન આ જતો રહેશે. તો એ રીતે તમે અહીંયા દર્શાવી શકો. તો એનું પણ કેવું થશે તો કે DD સંક્રાંતિ થશે. તેમાં સ્વભાવ જો તમે Na2+ નો સ્વભાવ લખો તો શું લખી શકો? સીધો કહી શકો હવે અનુચુંબકીય, બરાબર? રંગીન હશે, અનુચુંબકીય હશે. હવે તમારે અનુચુંબકી પ્રમાણ ગોતવું હોય તો μ ચુંબકીય ચાર્જ માત્રા n * n+2. અહીંયા તમે લખો n ની કિંમત કેટલી થશે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 2. તો 2 * 2 + 2. તો અંડર રૂટમાં જવાબ શું આવશે તમારો? 2 અને 2 4 અને 4 * 2 8. 8 નું જે અંડર રૂટ કાઢશો તમે એ જે આન્સર આવે છે એ તમારું અહીંયા થશે, બરાબર? ચુંબક ક્ષેત્ર. આ તમને ટેક્સ્ટબુકમાં મૂલ્યો પણ આપેલા છે, પણ આપણે મૂલ્યો યાદ નથી રાખવાના. આપણે આ વસ્તુ યાદ રાખવાની છે કે આ તમે કઈ રીતે તે મૂલ્યો ગોતી શકો અને એના ઉપરથી તમે સ્વભાવ કઈ રીતે કહી શકો. તો આજે આપણે જે વાત કરી તે ખૂબ જ ઉપયોગી ગુણધર્મો છે, બરાબર? એક તો ચુંબકીય ગુણધર્મો અને એક તો બીજો રંગ તેનો. આના ઉપરથી જીરીકમાં પણ ક્વેશ્ચન આવે છે. આ વસ્તુ ખાસ બેઝિક છે. ફક્ત ઇલેક્ટ્રોનની રચના તમને આવડતી હોય તેના ઉપરથી તમે કેટલું બધું કહી શકો છો, બરાબર? કે ચુંબકીય ગુણધર્મો ફક્ત તમે ઇલેક્ટ્રોનની રચના ઉપરથી કહી શકો, બરાબર? પછી તેનું જે રંગ આપશે કે નહીં આ પણ તમે ઇલેક્ટ્રોનની રચના ઉપરથી કહી શકો. તો રંગીન સંયોજનો વિશે પણ આપણે આગળના લેક્ચરમાં હવે વાત કરીશું. તો આજે આપણે આટલું અહીંયા રાખીએ. તો હવે તમારે જે હોમવર્ક જે છે તમારું તે રહેશે કે આ જે 3D કક્ષક છે, બરાબર, તેના બધી જ ઇલેક્ટ્રોનની રચના લખવાની છે, પ્લસ તેના જે સંભવિત ઓક્સિડેશન આર્ક છે, ઓક્સિડેશન અવસ્થાઓ, એ બધા ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી તેની ઇલેક્ટ્રોનની રચના લખી તે ચુંબકીય છે કે અનુચુંબકીય અને તેની ન્યુ ગણવાની છે ખાસ. બધામાં તમારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મૂકીને આ જે આન્સર આવે એ બધામાં લખવાનું છે, બરાબર? એને માટે કે +2 લીધું તો આપણે Fe માટે +2 +3. તો આ બધી જેટલી પણ તમને ટેક્સ્ટબુકમાં 222 પેજ નંબર ઉપર આવે છે ઓક્સિડેશન અવસ્થા, બધા તત્વોની બધી જ માં લખી અને ચુંબકીય ગુણધર્મ અને એનો રંગીન છે કે રંગવિહીન છે આ વસ્તુ તમારે હોમવર્કમાં લખવાની છે. અને હોમવર્ક જે છે તે તમારો અહીંયા નંબર લખું છું, બરાબર? 87 5 87 87 1 88. આ નંબર ઉપર તમારે તમારું હોમવર્ક ફોટો પાડી અને ફરજિયાત સેન્ડ કરવાનું છે, બરાબર? તો વધુ જોઈશું આપણે આગળના લેક્ચરમાં. થેન્ક યુ.